પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. બાઇબલમાં પ્રભુએ દરરોજ આપણને આમંત્રણ આપ્યું છે, નોતરું આપ્યું છે, અને એના વચનો દ્વારા દરરોજ માણસને એક પડકાર પ્રભુ આપે છે, દરરોજ આમંત્રણ આપે છે. એવો પોકાર કરતો આમંત્રણનો અવાજ બાઇબલમાં છે, એ આપણે હવે જોઈશું. પ્રથમ આમંત્રણ એક ઉત્તમ ઘેટા પાળકનું છે. અત્યાર સુધી આપણે ઉત્તમ ઘેટા પાળક વિશે જોયું. યોહાનની સુવાર્તા 10મો અધ્યાય અને 27મો યોહાનની સુવાર્તાનો આખો 10મો અધ્યાય, જેમાં ઉત્તમ ઘેટા પાળકનો એક પડકાર કે આમંત્રણ છે એના ઘેટા માટે. આ ઉત્તમ ઘેટા પાળકનો અવાજ કે આમંત્રણ જે ઘેટા સાંભળે છે, એને ઓળખે છે, એની પાછળ ચાલે છે, અને એની પાછળ ચાલનાર દરરોજ ઘેટા ઈસુના આ ખાસ પ્રકારના આમંત્રણને માન આપે છે. અને એટલે પ્રથમ અવાજ, પ્રથમ આમંત્રણ એ આપણા ઉત્તમ ઘેટા પાળક આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આમંત્રણ છે, અવાજ છે. શું આમંત્રણ છે? તમે દરરોજ મારી પાછળ આવો. પોતાના ઘેટાને દરરોજ વાડામાં આવવા માટે પ્રભુ આમંત્રણ આપે છે. એટલે કે વાડાના દ્વાર આગળ પ્રભુ બેઠા છે અને એના ઘેટાને આમંત્રણ આપે છે, સ્વીકારવા તૈયાર છે. મારો ઘેટા મારો અવાજ સાંભળે છે. એટલે ઉત્તમ ઘેટા પાળકનો જે અવાજ છે, આમંત્રણનો અવાજ, એ દરરોજ ઘેટા સાંભળે છે. કારણ કે પૃથ્વી પર, જગત પર બધા બહુ જ અવાજને આમંત્રણ ને ઘોંઘાટ છે, પણ એમાં એ બધાની મધ્યે ઉત્તમ ઘેટા પાળકનો અવાજ એ આપણને આમંત્રણ આપે છે. અને ઉત્તમ ઘેટા પાળક પોતાના ઘેટાને ઓળખે છે, એ પણ એનો અવાજ સાંભળે છે અને મારું આમંત્રણ સ્વીકારી મારી પાછળ આવે છે. સંપૂર્ણ અને સક્રિય આજ્ઞા પાલન છે પ્રભુની વાડીમાં. એટલે કે એને અનુસરવાથી, એની પાછળ ચાલવાથી આ ઘેટા સુરક્ષિત છે, ભૂલા પડશે નહીં, ખોવાઈ જશે નહીં. એનો અવાજ સાંભળીને દરરોજ એના વાડામાં જશે. તો તેઓ બીજા કરતાં જુદા છે. ઘણા સાંભળતા નથી અને અનુસરતા નથી, પણ સાચા ઘેટા એ આજ્ઞા પાલન કરે છે, આમંત્રણનો અવાજ દરરોજ સાંભળે છે. ભરવાડની છાપ, સંભાળ રાખનાર, રક્ષણ કરનાર, આમંત્રણ આપનાર ઉત્તમ ઘેટા પાળક એ આપણી સંભાળ રાખે છે, આપણું રક્ષણ કરે છે. ખાઈ જનારા વરુથી દરરોજ બચાવે છે. અવાજ ઓળખવો એટલે શું? વિશ્વાસુએ ઈસુના ઉપદેશને પારખવો, પ્રતિભાવ આપવો, અજાણ્યા પાછળ જવું નહીં, પણ વિશ્વાસથી આ આમંત્રણને સ્વીકારીને એની પાછળ ચાલવું. વિશ્વાસીઓ પ્રેમ અને વિશ્વાસથી આજ્ઞા પાલન કરે છે અને ઈસુનું અનુકરણ કરે છે. વિશ્વાસુઓ તેના હાથમાં સલામત છે, તેનો કદી જ નાશ થશે નહીં. અને પ્રથમ આમંત્રણમાં ઉત્તમ ઘેટા પાળકનો અવાજ છે, મારી પાછળ આવો. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે તમારો પડકારદાયક અવાજ, આમંત્રણ અમે સાંભળીએ છીએ. તમે અમને કહો છો કે મારી પાછળ ચાલો, મારી પાછળ આવો. પ્રભુ, અમે એ ઉત્તમ ઘેટા પાળકનો અવાજ સાંભળીને તેની પાછળ ચાલનારા વિશ્વાસુ ઘેટા બનીએ માટે કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.